નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને હું છું જય શર્મા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં વિક્રમી રહી. ઇંગ્લેન્ડે 699 રન બનાવી ભારતીય બોલર્સની પદુડી કાઢી તો ભારતના બેટર્સે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડના બોલરોને ધોળે દિવસે તારા પણ બતાવી દીધા. તો જીતના સપનામાં રચતા ઇંગ્લેન્ડને ડ્રોની ધરતી પર પટકી કોઈએ કલ્પના કરી ન હતી કે 2 વિકેટો માત્ર 0 રને ગુમાવી દેનાર ભારત છેલ્લા દિવસે આટલી હિંમત, ધૈર્ય અને જનૂન સાથે 4 વિકેટો ગુમાવીને સમગ્ર દિવસ રમશે અને સાથે જ ઇંગ્લેન્ડ કરતાં વધુ રન પણ બનાવશે. તો સાથે જ 5મા દિવસે શુભમન ગિલે ફાઇટર રવિન્દ્ર જાડેજાને હંમેશા ઓછો આંકવામાં આવ્યો હોય તો વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી દીધી. જાડેજા અને સુંદરની ઇનિંગ્સ એટલી જોરદાર, તમામ બોલરોને પરસેવો પાડ્યો, અણનમ 200 રનની ભાગીદારી અને સાથે જ હવે 5મી મેચ ઉપર સૌ કોઈની નજર છે. અને ખાસ કરીને વાત કરીએ શુભમન ગિલની તો શુભમન ગિલે તો કેપ્ટનશિપ સિરીઝમાં તરખાટ મચાવી દીધો. તો કેવી રહેશે 5મી મેચ અને અત્યાર સુધીની આજે ચોથી મેચ છે તે કેવી રહી તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ મહાવિક્રમી રહી. ઇંગ્લેન્ડે 699 રન બનાવી ભારતીય બોલર્સની પદુડી કાઢી નાખી. તો ભારતના બેટર્સે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડના બોલરોને ધોળે દિવસે તારા બતાવી દીધા. આજે જીતના સપનામાં રચતા ઇંગ્લેન્ડને ડ્રોની ધરતી પર પટકી દીધા. કોઈએ કલ્પના કરી ના હતી કે 2 વિકેટો માત્ર 0 રને ગુમાવી દેનાર ભારત 5 અને છેલ્લા દિવસે આટલી હિંમત, ધૈર્ય અને જનૂન સાથે માત્ર 4 વિકેટો ગુમાવીને સમગ્ર દિવસ રમશે અને સાથે જ ઇંગ્લેન્ડ કરતા વધુ રન પણ બનાવશે. 5મા દિવસે શુભમન ગિલ, ફાઇટર રવિન્દ્ર જાડેજા અને હંમેશા ઓછો આંકવામાં આવ્યો હોય તેવા વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી દીધી. જાડેજા અને સુંદરની ઇનિંગ્સ એટલી જોરદાર હતી કે તમામ બોલરોને પરસેવો પડાવી દીધો. આ બંને ઓલરાઉન્ડર્સે ભેગા થઈને અણનમ 203 રનની ભાગીદારી બનાવી, જે એક અદ્ભુત અને અવિસ્મરણીય ભાગીદારી તરીકે ક્રિકેટના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. શુભમન ગિલે તો કેપ્ટનશિપ સિરીઝમાં તરખાટ મચાવી દીધો અને બ્રેડમેનની હરોળ જ જઈને બેસી ગયો. શ્રેણીમાં રન બનાવવાના તમામ વિક્રમો તોડ્યા, પણ હજુ એક બાકી મેચમાં નવા કેટલા વિક્રમો આ યુવા કેપ્ટન બનાવશે તે 5મી ટેસ્ટ બતાવશે. તો અદ્ભુત બેટિંગ જોવા મળી તો સામે બોલરોને પણ થોડા દિવસે તારા બતાવ્યા. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા સવાલ એ થયો છે કે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે જે ઇંગ્લેન્ડને ધોળે દિવસે તારા બતાવ્યા, જીતની મેચ ડ્રો થઈ ગઈ, તેના વિશે શું કહેશો? સૌપ્રથમ તો આ ટેસ્ટ મેચ ઇટસેલ્ફ ઇઝ ફુલ ઓફ રેકોર્ડ્સ. ઘણા બધા વિક્રમો આની અંદર બન્યા છે, પણ એથી વિશેષ મારા માટે, કારણ કે જે વર્ષોથી ટેસ્ટ ક્રિકેટને પ્રેમ કરે છે એવા વ્યક્તિઓ માટે આ ટેસ્ટ મેચ એક જીવાદોરી સમાન થઈ. કારણ કે આ ટેસ્ટ મેચ આખી શ્રેણી તમે જુઓ કે ભારત અને ઇંગ્લેન્ડની આ સમગ્ર શ્રેણી 5-5 દિવસ ચાલી દરેક મેચ, અને ખાસ કરીને છેલ્લા દિવસે આટલા બધા વિક્રમો બનવા એ પણ એક બહુ મોટી બાબત કહી શકાય. આ એ જ ખેલાડીઓ છે કે જે આઈપીએલમાં ચોગ્ગા છગ્ગા ફટકારે છે, એમનામાં આટલું ધૈર્ય જોવા મળ્યું, આટલું ક્યાંક ને ક્યાંક એવો પ્રભાવ જોવા મળ્યો કે ક્યાંક એમ કહી શકાય કે હા, ભારતમાં હજુ ટેસ્ટ ક્રિકેટ ઘણા વર્ષો સુધી રહેશે એવું ક્યાંક જોવા મળ્યું. એટલે અહીંયા માત્ર રવિન્દ્ર જાડેજાની વાત કરવી એના કરતાં સમગ્ર ટેસ્ટ મેચના ભારતનો અભિગમ જે હતો એ અભિગમ એબ્સોલ્યુટલી પોઝિટિવ હતો. પહેલાંમાં જ્યારે 358 રન કર્યા ભારતે ત્યારે એમ લાગ્યું કે બહુ ઓછા રન થયા છે, અને ત્યાર પછી ઇંગ્લેન્ડે તો ધનાધન બેટિંગ કરે જ રાખી અને ત્યાર પછી 669નો સ્કોર બનાવ્યો એ લોકોએ, એ પણ એક મોટો સ્કોર મૂકી દીધો. અને ત્યાર પછી એમ લાગ્યું કે ભારતને હવે આ મેચ હારવા સિવાય કોઈ બીજો વિકલ્પ બાકી રહેતો નથી, કારણ કે આપણે 2 વિકેટો તો 0 રનમાં ગુમાવી દીધી હતી. પણ ત્યાર પછી જે રીતે ભારતીય ખેલાડીઓ રમ્યા અને જે રીતે સેન્ચુરીઝ શુભમન ગિલે બનાવી, જાડેજાએ બનાવી, સુંદરે બનાવી, આ મેચને ટોટલી પલટી નાખી એમ કહેવાય. ઇંગ્લેન્ડના જે કેપ્ટન અને સમગ્ર ટીમ જે જીતની આશામાં બેઠી હતી એને કશું જ મળ્યું નહીં, અને છેવટે ડ્રો થઈ મેચ ત્યાં સુધી, અને છેલ્લે તો એટલી બધી હતાશા જોવા મળી ઇંગ્લિશ ટીમમાં
કે છેલ્લે એ લોકોને બોલર પણ એકદમ જેણે બોલિંગ નાખી નથી એને બોલિંગ આપવી પડી. એટલે ક્યાંક કામ જોવા જઈએ તો વિક્રમો તો છે જ. શુભમન ગિલે જે સેન્ચુરીઝ મારી, 700 રન બનાવ્યા, આટલા બધા રન્સ એને બનાવ્યા, આટલી સેન્ચુરીઝ બનાવી, દેર આર પ્લેન્ટી ઓફ રેકોર્ડ્સ. બટ ક્યાંક ને ક્યાંક એક જનૂન જોવા મળ્યું, એ ઝઝૂમવાનું જનૂન, એ સૌથી મહત્ત્વનું છે. દરેક ખેલાડી, 4 જ વિકેટો ભારતે ગુમાવી છે. તમે જુઓ તો ખરા કે તમારી પાસે મોટા મોટા બેટ્સમેનો હતા, એ બધા નથી અત્યારે, છતાં 4 વિકેટો ગુમાવીને તમે 400+ સ્કોર કરો છો. ક્યાં ક્રિકેટ જઈને અટકશે? સો દેર આર એબ્સોલ્યુટલી સુપર્બ મેચ. આપણું ટાઇટલ છે આજનું કે જીતથી વિશેષ ડ્રો. જીતથી વિશેષ એટલા માટે કદાચ જીત માટે આટલો આનંદ ના થયો હોત, એનાથી વિશેષ આનંદ ડ્રોમાં થયો. કારણ કે જે રીતે આ બંને ખેલાડીઓએ ઓવર્સ આફ્ટર ઓવર્સ, અને કેટલું ડિટર્મિનેશન, કેટલું ડેડિકેશન, કેટલી ડિસિપ્લિન, ધ વે દેવ પ્લેડ, આઈ થિંક દરેક ભારતીયને ગર્વ થાય. અને ક્યાંક ને ક્યાંક ટેસ્ટ ક્રિકેટમાં ભારત હજુ પણ ટોપ ક્લાસ છે, એ પ્રતિથી કાલે આ બધા બેટર્સે કરાવી. માત્ર 4 બેટર્સે કરાવી. અને એ ક્યાંક ઇંગ્લેન્ડને જે રીતે ડ્રો કરવી પડી આ મેચ, અને જ્યારે છેલ્લે તો મેચ પતાવવા માટે બેક કરવું પડ્યું કે ચલો ભાઈ હવે હાથ મિલાઈ લો, એ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડ જેવી ટીમને તમે લાવી દીધી. આઈ થિંક આનાથી વિશેષ ગૌરવની બાબત બીજી કોઈ હોઈ ન શકે. અશોકભાઈ, જો વાત કરીએ ડ્રો પણ જીતથી વધુ એક ચોક્કસ કહી શકાય. ઇંગ્લેન્ડની આશાઓ પણ પાણી ફેરવીને ગિલ, જાડેજા અને સુંદરે સદીઓ પણ ફટકારી છે. અને જે પ્રમાણે જે સદીઓ ફટકારવામાં આવી, 203 રનની ભાગીદારી ખાસ આપણે વાત કરવી જોઈએ, તો કેટલી મહત્વની રહી આ 203 રનની ભાગીદારી? સી, તમે રાઇટ ફ્રોમ ધ મોર્નિંગ જુઓ, જે રીતના દિવસની શરૂઆત થઈ ત્યારથી તમે જુઓ, જે રીતે KL રાહુલના 90 રન થયા અને શુભમન ગિલે સેન્ચુરી ફટકારી, આ બેની પાર્ટનરશિપ તમે જુઓ, 188 રનની પાર્ટનરશિપ, અને 421 બોલ રમ્યા છે. લુક એટ ધ ડિટર્મિનેશન. એમને ખબર હતી કે 311 રનનું દેવું ચૂકવવાનું છે આપણે. એ જબરજસ્ત પાર્ટનરશિપ. 421 બોલ સુધી માથું નીચે રાખીને તમે માત્ર 188 રન બનાવ્યા છે. વિચાર કરો તમે કેટલું ધૈર્ય રાખ્યું છે, કેટલો તમે તમારા સ્વભાવ ઉપર જેને કહેવાય કે કાબુ રાખ્યો છે. આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. પહેલી વસ્તુ ત્યાંથી. અને ત્યાર પછીની જે બાબત બની, જે 3જી વિકેટ જલ્દી પડી ગયા પછી જે ઘટના ઘટી, એ છે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર. વોશિંગ્ટન સુંદરને ઉપર બેટિંગ કરવાની તક મળી, બટ ધ વે દેટ મેન હેઝ પ્લેડ ફેન્ટાસ્ટિક. કદાચ હું નથી માનતો કે કોઈએ પણ એની પાસેથી આવી ઇનિંગની અપેક્ષા કરી હોય. અને એ બંને ખેલાડીઓએ 334 બોલ સુધી ઝઝૂમ્યા. અને તમે કહેવું પડે કે જે રીતે બેન સ્ટોક્સ બોલિંગ કરતો હતો, ટેરિફિક બોલિંગ, એટલી પેસ હતી, એટલો ઉછાળ હતો, એટલી ખતરનાક બોલિંગ એ કરી રહ્યો હતો. કારણ કે કોઈ પણ હિસાબે મેચ જીતી હતી. ધીસ ટુ મેડ હિમ ફ્રસ્ટ્રેટેડ લાઈક એનીથિંગ. કોઈ પણ એને બધા જ બોલરો ટ્રાય કરી લીધા, જે કોઈ એના ફ્રન્ટ લાઇન બોલર્સ હતા, કોઈને પણ મચક ના આપી. નોટ ઓનલી દેટ, સેન્ચુરી પણ બનાવી. તો ક્યાંક એમ કહી શકાય કે જે આ બેટિંગ આપણને જોવા મળી, એ એના કારણે 4 જ વિકેટો ગુમાવીને ભારતે 424નો સ્કોર કરી લીધો. સાહેબ, આપણે 311 રન જ એમનાથી પાછળ હતા, એનાથી પણ આગળ થઈ ગયા આપણે, અને આપણે લીડમાં આવી ગયા. તો આ શક્ય ક્યારે બને? કારણ કે આ તો ટેસ્ટ ક્રિકેટ છે. ટેસ્ટ ક્રિકેટની અંદર તમારે ધૈર્ય તમારામાં હોવું જોઈએ, મેદાન ઉપર ટકવાની તમારું અંદરનું જનૂન હોવું જોઈએ કે નહીં, આઈ હેવ ટુ વિન. તો ભારત દેશને કોઈ પણ સંજોગોમાં હારવું ના પડે, એ હારને ખાળવા માટે અને મેચને ડ્રોમાં ખેંચવા માટે જે સુંદર અને રવિન્દ્ર જાડેજાનું યોગદાન છે, આઈ થિંક દેટ વોઝ ફેન્ટાબ્યુલસ. 4 બેટર્સ જે રમ્યા છે, દરેકને સલામ. તમારે જે રીતે શુભમન ગિલે સેન્ચુરી ફટકારી, જે રીતે ઓફકોર્સ KL રાહુલ સેન્ચુરી ના કરી શક્યો, અને ત્યારબાદ આ 2 જણાએ જે રીતના કર્યું, આઈ થિંક આ સમગ્ર ઘટના એક નવી ટીમ બની રહી છે એના તરફ સંકેત કરે. કે પહેલાં તમે 7, 8, 9 બેટ્સમેનો રમાડવા પડતા હતા, અત્યારે અમે 4, 5 બેટ્સમેનો જો રમીશું તો પણ 400, 500નો સ્કોર કરી આપીશું, એવો વિશ્વાસ ક્યાંક આવનાર ટેસ્ટ ક્રિકેટમાં ભારતને મળી રહ્યો છે. અને આ બહુ અગત્યની વાત છે કે તમે રોહિત શર્મા કે વિરાટ કોહલી, નોબડી રિમેમ્બર્સ ધેમ નાઉ. દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ. ઋષભ પંત નહીં તો એની જગ્યાએ વોશિંગ્ટન સુંદર આવ્યો તો એણે પણ રમ્યો.
તો દેશ માટે રમવાની તક મળે તે વખતે જે કોઈ ખેલાડીને રમવાની તક મળે એ ખેલાડી પોતાનું 200% મેચમાં આપે છે અને એ રીતે આ મેચ ડ્રો કરી છે. કદાચ જીત્યા હોત તો આપણને જે આનંદ થાત એના કરતાં અહીંયા હું માનું છું કે આનંદ એનો બેવડો છે કે આ મેચ આપણે ઇંગ્લેન્ડના મોઢામાંથી છીનવી લીધી છે. તો હું માનું છું કે બહુ જ મોટી સિદ્ધિ મારી દ્રષ્ટિએ કહેવાય. અને જે રીતે ભારતીય ટીમે એપ્લાય કર્યું છે, આઈ થિંક ઓલ જેને કહેવાય ને તમામ શુભેચ્છાઓને. આ બધા વિક્રમો તો કેટલા બધા બન્યા, 700+ રન, બ્રેડમેન પછીનો બીજો ખેલાડી, સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તૂટ્યો, વિરાટ કોહલીનો રેકોર્ડ તૂટ્યો, તો આપણે પછી વાત કરીશું. પણ ઓવરઓલ મેચની અંદર જે ભૂમિકા આ બંને ઓલરાઉન્ડર્સે બનાવી છે, 400+ સ્કોર તો જાડેજા કરી ગયો ભાઈ શ્રેણીમાં. તો જે રીતે આ બંને ખેલાડીઓએ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, એ કોન્ટ્રીબ્યુશન ક્યાંક અદ્ભુત છે. બીજા બધા ખેલાડીઓ કરતાં કંઈક અલગ છે, કંઈક નવું છે, અને એ બતાવે છે કે ભારત હજુ ટેસ્ટ ક્રિકેટમાં પણ એટલું જ ગૌરવાન્વિત કરે એ રીતે રમી રહ્યું છે. અશોકભાઈ, આપણે જ્યારે ભારતની વાત કરી રહ્યા છો, જ્યારે પ્રથમ 2 વિકેટો ગઈ ત્યારે આપણે બંને જોડે જતા ત્યારે પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા, અને ખાસ કરીને ભારતની 4 વિકેટો જે ગઈ એમાં પણ 2 વિકેટો તો કોઈ પણ સ્કોર વિના ગઈ હતી. અને ત્યારબાદ જોઈએ તો આપણે ગિલ, રાહુલ અને જાડેજા અને સુંદરની આ મેચ રહી હોય તેવું કહી શકાય. અને કેવી છે મજબૂત ભારતની બેટિંગ લાઇનઅપ? બેટિંગ લાઇનઅપ તમે અહીંયા જુઓ તો તમને એમ લાગે કે તમારી પાસે એક ખેલાડી, 3જા નંબરનો ખેલાડી તમારે શોધવો તો એ તમને મળ્યો નથી. બાકી અધરવાઇઝ તમે જોવા જાઓ તો જે રીતે શુભમન ગિલ અને રાહુલ ઓપનિંગ કરે છે, આઈ થિંક આમના જેટલું જબરજસ્ત ઓપનિંગ ક્યારેય જોયું નથી આપણે. એક જમાનો તો સુનિલ ગાવસ્કર, શ્રીકાંત, સુનિલ ગાવસ્કર, અબિદ અલી, સુનિલ ગાવસ્કર ને બીજા અન્ય ખેલાડીઓ ઘણા બધા ઓપનિંગ કરી ગયા, પણ આ રીતે જે ઓપનિંગ અત્યારે કરીને રમી રહ્યા છે, ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક. તમારી પાસે એક નબળી કડી છે 3 નંબરની બેટિંગ. પહેલાં તમે બે ખેલાડી તમે સાઈ સુદર્શનને રમાડ્યો, ફેલ ગયો, ફરી પાછો પડતો મૂક્યો, ફરી તમે બીજા ખેલાડીને લઈ આવ્યા, એ બી કાંઈ ના ચાલ્યો એટલે ફરી એને પડતો મૂકીને ફરી તમે આ ખેલાડીને લાવ્યા. આ વખતે પણ એ ખેલાડી ફેલ ગયો. તો એ ક્યાંક ઉડીને આંખે વળગ્યું કે તમે જે ફેરફારો કર્યા એ ફેરફારો એટલા બધા તમને ફળ્યા નહીં 3જા નંબરના બેટ્સમેન માટે. પણ એની કસર જે છે એ કસર ક્યાંક ઓપનિંગ અને ત્યાર પછી અત્યારે વોશિંગ્ટન સુંદર આવ્યા, અદરવાઇઝ પંત હોય તો પંત અને જાડેજા તમે જુઓ, અને શુભમન ગિલને રાહુલ તમે જુઓ, જબરજસ્ત મજબૂત આ વખતે બેટિંગ કરી છે લોકોએ. આખી શ્રેણીમાં કોઈ જગ્યાએ એમ નથી કે આ લોકો બોકડાઉન થયા હોય, ક્યાં કોઈનાથી પ્રભાવિત થઈ ગયા હોય, ક્યાં ઇંગ્લેન્ડના સ્વિંગથી પ્રભાવિત થયા હોય, કોઈ બોલરથી પ્રભાવિત થયા હોય. જોફ્રા આર્ચરને લઈ આવ્યા એ લોકો, તો પણ કોઈ પણ જગ્યાએ મચક આપી નથી. અને આ રીતે કહેવાય કે હા, ભારતની બેટિંગ અત્યારે મજબૂત છે. હવે 3જા ક્રમના બેટ્સમેન માટે ડેફિનેટલી શોધ ચાલી રહી છે. અત્યારે તો ભલે જે છે પ્રમાણે ખેલાડીઓ તો રમશે, પણ કહેવાનો મતલબ છે કે ત્યાં આગળ જે કોન્ટ્રીબ્યુશન મળવું જોઈએ ભારતીય ટીમને, એ તમે આજે બંને ખેલાડીઓને એ કરવામાં આવ્યા એ આપણને આપી શક્યા નહીં. દેટ ઇઝ ઓનલી ધ થિંગ. અધરવાઇઝ ઓપનિંગ જોઈ લો, વન ડાઉન જોઈ લો, ત્યાર પછીના પંત અને ત્યાર પછી જાડેજા, ત્યાર પછી વોશિંગ્ટન સુંદર, આ દરેકે જ્યારે પણ રમવાની તક મળી ત્યારે જોરદાર બેટિંગ કરી, જોરદાર બોલિંગ કરી, જોરદાર ફિલ્ડિંગ કરી અને ભારતને એક અગ્રિમ કક્ષાના દેશ તરીકે એનું સ્થાન આપ્યું. અશોકભાઈ, આપણે 3જા ક્રમની હાલ પણ વાત કરી, અગાઉ પણ આપણે ચર્ચા કરી છે. 3જા ક્રમની અંદર ભારતનું બેટર છે તે ગરીબ રહ્યું હોય તેવું કહી શકાય, અને સાથે જ વોશિંગ્ટન સુંદર કે જેને ઉપસ્થિત પ્લેયર તરીકે આપણે ગણતા હોઈએ છીએ અને તે ક્યારેક રમતા હોય છે, પણ તેમણે તેનું સ્થાન મજબૂત કર્યું હોય તેવું કહી શકાય. 3જા ક્રમની આપણે વાત ચોક્કસ કરીએ હમણાં કે ભાઈ આપણી પાસે એ બેટર હજુ શોધવાનું બાકી છે. વોશિંગટન સુંદર, યસ, આઈ એમ રિયલી સરપ્રાઇઝ. અંડર રેટેડ ખેલાડી, એના ઉપર ભરોસો મૂકતા લોકો ભરોસો મૂકતા જ નથી એમ કહે તો ચાલે. ક્યારેક જરૂર પડે ત્યારે એને ટીમમાં સમાવવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે એક મેચમાં રમાડો, બીજી મેચમાં પડતો મૂકો, 3જી મેચમાં રમાડો, 4થી મેચમાં પડતો મૂકો. આ ખેલાડીના મન ઉપર શું અસર થતી હશે? ઠીક છે, આપણે જાણીએ છીએ કે દરેક વખતે દરેક ખેલાડીને ટીમમાં સમાવવું શક્ય નથી હોતું, પણ આ ખેલાડી એનો 100 લોર્ડ્સમાં રમ્યો, લોર્ડ્સમાં એને વિકેટો અપાઈ. અહીં આગળ રમ્યો, અહીંયા આપણે તમે જુઓ એને 68 ઓવર સુધી તો બોલિંગ ના આપી. બધા કોમેન્ટેટર્સથી માંડીને કે બધા ચર્ચા કરતા હતા વાય હી ઇઝ નોટ બીન ઇન્ટ્રોડ્યુસ ઇન ધી બોલિંગ.
જેવો એને લાવે તમને 2 વિકેટો એને અપાવી દીધી. તો આ એક વસ્તુ ચોક્કસ છે. અને અત્યારે તમે જુઓ, રિષભ પંત નહોતો એટલે આવ્યો એ, અને એના આવવાથી જે રીતે બેટિંગનું એ થયું, આખી તમે જુઓ બાજી પકડી ગયા છે. તો તમારે તમારા ખેલાડીઓમાં વિશ્વાસ તો રાખવો પડશે. અને જ્યારે તમે ટીમમાં લો છો, 11માં લો છો, ત્યારે એનું યુટિલાઇઝેશન ફૂલ્લી થાય, પૂરેપૂરું થાય, ટીમના સારા માટે થાય. એક મોટો સ્કોર મૂકવા, એક સારી ફિલ્ડિંગ માટે, એક સારી બોલિંગ માટે. તમને આ બે તો ઈશ્વરની દેન છે. તમને આ બે ઓલરાઉન્ડરો તમે દરેક મેચમાં ચાલ્યા છે, એમ કહે તો ચાલે. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર, તે પ્લેડ ઇન ઓલ મેચીસ. લાઈક આ રીતે જ્યારે તક મળી ત્યારે એમને તક મળી તો લોર્ડ્સ ઉપર એણે વિકેટો ઝડપીને તમને એ કરાવડાયા. ત્યાં આગળ તમને અહીંયા તક મળી તો એણે સેન્ચુરી ફટકારી. આથી વિશેષ જોઈએ શું તમારે? તો ક્યાંક જેમ રવિન્દ્ર જાડેજાએ પોતાનું સ્થાન ટીમમાં મજબૂત બનાવ્યું છે, તે પ્રમાણે વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે હું માનું છું કે આ શ્રેણી કારણભૂત બનશે. હવે એને અગ્રિમ કક્ષાનો ઓલરાઉન્ડર પણ માનવામાં આવી શકાય છે. અત્યાર સુધી રવિન્દ્ર જાડેજા એક ઓલરાઉન્ડર, ત્યાં આગળ વાત પૂરી થતી હતી. હવે એમ કહેવું પડે કે વોશિંગ્ટન સુંદર પણ એક સારો ઓલરાઉન્ડર. એ ઓલરાઉન્ડર એવો કહેવાય કે જે બોલિંગ કરે, બેટિંગ કરે, ફિલ્ડિંગ કરે અને બેમાંથી એકમાં એક્સેલ કરે. એ સેન્ચુરી પણ મારી આપે, લોર્ડ્સમાં 4 વિકેટો પણ તમને લઈ આપે. તો ઓલ સેડ એન્ડ ડન તમારામાં એક ખેલાડી મળ્યો છે કે જે ખેલાડી તમને એનો સ્પિનર ઓલરાઉન્ડર તમારે જ્યારે પણ રમાડવાનો હોય તો એ સ્પિનર ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય. બીજું કુલદીપ આયર. અહીંથી કુલદીપને સૌથી મોટો અહીંયા ઇસ્યુ થવાનો છે, કારણ કે કુલદીપ માટે ટીમમાં જગ્યા બનતી નથી. અને વોશિંગ્ટન સુંદરની આ પ્રકારની જે ઓલરાઉન્ડ પરફોર્મન્સ છે એનાથી ક્યાંક એ ખેલાડીને ટીમમાં ક્યારે તક મળશે દેટ વી ડોન્ટ નો. પણ હું માનું છું કે રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ખાસ કરીને વોશિંગ્ટન સુંદર, કારણ કે ટેમ્પરરી જ્યારે હોય ત્યારે એ ટેમ્પરરી છે. તો એ લેબલ જે છે એ ક્યાંક મને એમ લાગે છે કે આ ઇનિંગ પછી એને ટીમમાં કાયમી સ્થાન મળે, અથવા તો જ્યારે સ્પિનર ઓલરાઉન્ડર તમારે રમાડવાનો હોય તો એનું નામ પહેલાં લેવાય, એવું મને લાગે છે કે હવે થશે. અશોકભાઈ, આપણે શુભમન ગિલની વાત હવે કરવી પડશે. એઝ અ કેપ્ટન તરીકે આપણે અગાઉ પણ એકવાર ચર્ચા કરી હતી. એઝ અ કેપ્ટન તરીકે ઘણી બધી ચુનૌતી છે ને એઝ અ કેપ્ટન તરીકે તેને તમામ પરીક્ષામાં પોતાને વિજય પુરવાર કરવાના છે. તો એ જ ઘટના બની. તેમણે કેટલાક વિક્રમો તોડ્યા. જો ખાસ કરીને વાત કરીએ તો બ્રેડમેનના રેકોર્ડની નજીક પહોંચી ગયા. 700+ રન બનાવનાર પ્લેયર બન્યા અને એક જ અત્યાર સુધીમાં 2 બેવડી સદી મારી, બીજી ઇનિંગમાં 1.5 સદી મારી અને આ મેચમાં પણ સદી. શું છે આ ખેલાડીની તાકાત? શુભમન ગિલ જ્યારે રમવા મેદાન ઉપર ઉતરે ત્યારે આપણને એમ લાગતું હતું કે આ એટલો જબરજસ્ત ખેલાડી પુરવાર નહીં થાય, કારણ કે એની આગળની ટેસ્ટ મેચોમાં એની એવરેજ એટલી સારી નહોતી. પણ ઘણીવાર એવું બને છે કે તમે કોઈ ખેલાડી ઉપર જ્યારે જવાબદારી આપો છો તો એની બેટિંગ નિખરી ઉઠે છે. વિરાટ કોહલીમાં આ ગટ્સ હતા. વિરાટ કોહલીને કોઈ જો છંછેડે, એટલે એમ કહેવામાં આવતું હતું કે ભાઈ તમે વિરાટ કોહલીને કંઈ કહેશો નહીં, અથવા તો એના વિરુદ્ધ કોઈ કોમેન્ટ કરશો નહીં, કારણ કે એવું જો કર્યું તો પેલો ફરી વળશે. એનાથી વિશેષ આ જે ખેલાડી છે એનામાં સૌમ્યતા છે, એનું સ્માઇલ તમને જોવું ગમે છે, એની વાત કરવાની ઢબ તમને જોવી ગમે છે. અને એ સાથે જ બિલકુલ જ્યારે રમે છે ત્યારે કોઈ પણ એવા એક્સપ્રેશન્સ એના ફેસ પર જોવા નથી મળતા કે જે એને સૂટ ના થાય. ભારતીય કેપ્ટન તરીકે આટલી ગરિમાથી રમનાર ખેલાડી તરીકે હું શુભમન ગિલને જોઉં છું. એની બેટિંગ તો અદ્ભુત કરી છે એણે. એટલે હું માનું છું કે જવાબદારીમાંથી તમને જ્યારે જવાબદારી હોય માથે ત્યારે તમે સારું પ્રદર્શન કરો. એટલે આ સૌથી મહત્ત્વની બાબત આ કેપ્ટનમાં જોવા મળી. પોતાની કેપ્ટનશીપની પહેલી જ ટૂરમાં કોઈ ખેલાડી બેવડી સદી ફટકારી દે, કોઈ 1.5 સદી ફટકારી દે, પછી એક સેન્ચુરી ફટકારે, ફરી પાછી આ સેન્ચુરી ફટકારે. 700+ સ્કોર કર્યો છે અને એ સ્કોર કરનારા ભારતના જે કેપ્ટન્સ છે એમાં એ 3જા ક્રમે આવે છે. અને એનાથી વિશેષ છે કે ડોન બ્રેડમેનનો જે રેકોર્ડ છે એની પણ નજીક આવી, કારણ કે હજુ તો એક મેચ બાકી છે. બની શકે કે ડોન બ્રેડમેનના રેકોર્ડને પણ એ તોડે. તો ક્યાંક આટલા બધા રેકોર્ડને બાકી બધા રેકોર્ડ તો એને કરી જ નાખ્યા છે, એમાં તો કોઈ સવાલ નથી. અત્યારે કોઈ વિરાટ કોહલીની 3 સેન્ચુરી હતી, આણે 4 સેન્ચુરી ફટકારી દીધી. બધું જ એવરીથિંગ ઇઝ ગોઈંગ બિયોન્ડ. બાકી બધા ખેલાડીની 3 સેન્ચુરી હતી, આમની 4 સેન્ચુરી થઈ ગઈ. તો આ બધાની સાથે હવે ડોન બ્રેડમેનની આગળ એક જ કદમ છે કે ડોન બ્રેડમેન એનાથી આગળ છે. તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે
તમને એક બેવડી સદી જોવા મળે, 4 સેન્ચુરી તમારી એ થાય અને આટલા રન્સ બને, એથી વિશેષ ભારતને. અને બીજું સૌથી મહત્ત્વનું છે કે એક એવા સ્થાને રમે છે કે વિરાટ કોહલી જ્યાં રમતા હતા એ સ્થાન લેશે કોણ, એ આપણને પહેલાં એ હતું કે ભાઈ આ સ્થાન ઉપર કોણ. શુભમન ગિલે એ જગ્યાએ રમીને બિલકુલ એક કહેવાય કે જેની એક સારામાં સારું પ્રદર્શન એનું કર્યું છે એણે, અને એક ભારતીય ક્રિકેટને એક ભરોસો અપાવ્યો છે કે ટેસ્ટ મેચ ક્રિકેટ હશે તો શુભમન ગિલ ત્યાં જ હશે. ધ વે હી ઇઝ સો કોન્ફિડન્ટ વેન હી ઇઝ ટોકિંગ ટુ ધી પ્રેસ, અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં જો ઇઝ ફૂલ વિથ કોન્ફિડન્સ, અને બધાને કહે બધાની વાતને બધાના નામ એણે લીધા. હુ એવર હેઝ પ્લેડ વેલ, ભલે કોઈને બોલિંગ નથી મળી કેમ નથી, એ બધી વાત અલગ છે, પણ અધરવાઇઝ ભારતને એક ગરિમા આપે એવો કેપ્ટન જોવા મળ્યો. ધ વે હી સ્પીક્સ, ધ વે હી એક્સપ્રેસ હિઝ ટીમ, ધ વે હી ડિપેન્ડ્સ ઓન ધ પીપલ. એ કહે છે કે જાડેજાની વાત કરી એણે કે તમે બાકીના કોઈ ખેલાડીની વાત, હી હેઝ ગોટ એ આન્સર ટુ એવરીથિંગ. અને એની સાથે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે પોતે રન્સ બનાવે છે અને ટીમને રન્સ કરવા માટે પ્રેરે છે. આઈ થિંક ધીસ ઇઝ સપોઝ ટુ બી ધી બેસ્ટ કેપ્ટન સો ફાર વિચ વી કેન સે. અશોકભાઈ, સમયનો અભાવ છે, પરંતુ ટૂંકમાં જણાવજો. ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. સૌથી પહેલાં તો જ્યારે મેચ પૂરી થવાની આ રીતે ત્યારે એક વિવાદિત ક્ષણ થઈ તે વિશે, અને સાથે જ કહી શકાય કે રવિન્દ્ર જાડેજાનો આ સુવર્ણ કાળ ચાલી રહ્યો છે તેમ કહેવાય, અને કેટલી વાર આ ખેલાડીએ પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી છે. રવિન્દ્ર જાડેજા માટે સુવર્ણકાળ છે, ડેફિનેટલી કહેવું પડે. આ જે રીતે ઇંગ્લેન્ડની સિરીઝ ગઈ છે, કારણ કે એકમાત્ર સિનિયર ખેલાડી અત્યારે ગણી શકાય એને, કારણ કે તમારી પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી નથી. તે વખતે જે રીતે, ઓફકોર્સ જસપ્રીત બુમરાહ છે, આપણે જસપ્રીત બુમરાહ સિરાજને સિનિયર ગણી શકીએ, પણ જે રીતે એણે જે આખો કાર્યભાર સંભાળ્યો, અને એનાથી વિશેષ ભારતની ઇનિંગને હંમેશા એણે બાંધી છે, ગ્રીપ કરી છે, ત્યાંથી આગળ કશું જ નહીં એમ. હી હેઝ ઓલવેઝ વોઝ લાઇક અ રોક ઇન ધ હોલ સિરીઝ. પહેલી વાત, તમે જે વિવાદની વાત કરી કે ભાઈ મેચ છેલ્લે એકાદ કલાક બાકી હોય ને કોઈ પણ જાતનું પરિણામ ના આવવાનું હોય ત્યારે બંને ટીમો ડ્રો માટે એગ્રી થઈ શકે છે કે આગળ રમવાનો કોઈ અર્થ નથી, કોઈ પરિણામ આવી શકે. પણ જે ગઈકાલે બેન સ્ટોક્સે કર્યું અને એને કહ્યું કે ચલો ભાઈ આપણે શેક હેન્ડ કરી લો, આપણી મેચ ડ્રો થઈ ગઈ, તે વખતે બંને ખેલાડીઓ 90+ રમી રહ્યા હતા. અને એમણે જે કહ્યું, જે ટાઈમિંગ હતો, જ્યારે સમય બાકી હતો, તે છતાં પણ એ લોકોને ખૂંચ્યું નથી. સ્પોર્ટ્સમેન સ્પિરિટ શું કહેવાય એ બહુ સરસ રીતે ગૌતમ ગંભીરે એનો જવાબ સારો આપ્યો છે. એને કીધું કે નિયમો પ્રમાણે ક્રિકેટ રમાય છે, એટલે કે જ્યારે બીજી ટીમ ઓકે કરે ત્યારે જ તમે કોઈ વસ્તુને એપ્લાય, બંને કેપ્ટનની સંમતિથી ડ્રો જાહેર કરી શકાય. તો એ ક્યાંક ને ક્યાંક એના વિપરીત ગયું. સુનિલ ગાવસ્કરે બહુ સરસ કહ્યું છે, એણે કહ્યું કે ભાઈ તમે 669 રન કેમ માર્યા, તમારે વહેલા ડિક્લેર કરવી હતી, તમે કેમ છેક સુધી બધા આઉટ થાય ત્યાં સુધી રોકાયા, તો અમારે આ બે ખેલાડીઓની સેન્ચુરી કેમ ના થાય. તો ક્યાંક ને ક્યાંક આ બધી જે બાબત બની છે એમાં બેન સ્ટોક્સ જે અત્યાર સુધી સારામાં સારા કેપ્ટન તરીકેની પ્રતિષ્ઠા અને એની પાસે ગુડવિલ હતું, એ કંઈક થોડુંક ઓછું થયું એમ લાગ્યું. કારણ કે આપણે તો એવી મેચો જોઈ છે કે કર્ટની વોલ્સ એમ કે પાકિસ્તાનના ખેલાડી ભાઈ તું બહાર ના જઈશ, અંદર રહે, અને નહીંતર હું તને આઉટ કરી નાખીશ. કરી શક્યો હોત, વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બન્યું હોત તે વખતે, પાકિસ્તાનને સેમિફાઇનલમાં આ વસ્તુ કરી. આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપણે જોયેલી છે, એવું નથી કે નથી જોયું. તો હું ક્યાંક ને ક્યાંક માનું છું કે 2-5 રન બાકી હોય તે વખતે સ્ટ્રોક્સનું આવું કહેવું કે ચલો પતાવી દઈએ તો એ યોગ્ય નહોતું. એ મારા ખ્યાલથી સમગ્ર વિશ્વ કદાચ અત્યારે એની ચર્ચા કરી રહ્યું છે. અશોકભાઈ, ચોથી ટેસ્ટ મેચ, આ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ જે રહી તે ખૂબ જ રોમાંચક રહી. કેટલાક વિક્રમો જોવા મળ્યા, કેટલાક વિવાદો પણ જોવા મળ્યા, અને કેટલાક લોકોએ પોતાની ટીમની અંદર પોતાનું સ્થાન પણ 3જા નંબરે ચોક્કસપણે બતાવ્યું. અને આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.